નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। જોઈએ સમાચાર વિસ્તારથી। દેશભરમાં કાલે પોલિયો દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોલિયો કેમ્પનું આયોજન કરાયું। કાલે ભારત દેશમાં પોલિયો દિવસ નિમિત્તે દેશભરના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં ભુજમાં રોટરેક મિડટાઉન ક્લબ ઓફ ભુજ દ્વારા બાળકોને ટીપા પીવડાવાયા હતા। જે કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, નીમાબેન આચાર્ય, અશોકભાઈ હાથી સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી મિડટાઉન ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ સહેલી શાહ, સેક્રેટરી દેવાંશી ઠાકર સહિત અન્ય મેમ્બરો જોડાયા હતા। રોટરી મિડટાઉન ઓફ ક્લબ ભુજ દ્વારા આજે ભુજ મધ્યે પલ્સ પોલિયોના કેમ્પનું અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને 0 થી 5 વર્ષના નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને તેમના ભવિષ્યની જિંદગીમાં એમને કોઈ થાપણ કે દિવ્યાંગતા ના આવે એના માટે સરકાર શ્રીનો પ્રયાસને આ અભિગમને આજે પાર પાડવા માટે જ્યારે રોટરી જેવી સંસ્થા આગળ આવી છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજના આ સમયની અંદર, આજના આ સમાજ જીવનની અંદર અન્ય પણ સંસ્થાઓએ આ કાર્યમાંથી પ્રેરણા લઈ કરીને એક સેવા ઉપયોગી કાર્ય આવનાર સમયની અંદર જો આપણે કરશો તો આવનાર સમયની અંદર આપણી ભાવિ પેઢી આપણે તે સ્વાસ્થ્ય પ્રધાન જીવન સૌને સમાજની અંદર અર્પિત કરી શકશું। આજના પ્રસંગે હું રોટરીના તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિનંતી। સહેલી શાહ, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ ભુજ મિડટાઉન। રોટરી ઇન્ટરનેશનલ નો પ્રોજેક્ટ છે કે આખા વર્લ્ડમાંથી પોલિયો નાશ થાય એના માટે 29 જાન્યુઆરી એટલે કે પોલિયો ડેના અમે લોકોએ પોલિયો કેમ્પ આયોજન કર્યું છે રોટરીની હેઠળ, અને એમાં અમારો મેઇન રોટરી ઇન્ટરનેશનલનો હેતુ હોય છે કે આખા વર્લ્ડમાં પોલિયો નાશ થાય, પોલિયો ફ્રી ઇન્ડિયા બનાવવા માટેનો અમારો આ પ્રોજેક્ટ છે, જેમાં અમારી 37 લોકોની ટીમ છે રોટરેક મિડટાઉનની, અને અમને સપોર્ટ રોટરી કરે છે, એના માટે એમનો ધન્યવાદ માનું છું। થેન્ક યુ।